મહેસાણા જિલ્લાના ગુજારિયા ખાતે આવેલી નર્સિંગ કોલેજના ઉદ્ઘાટન સમારોહની પત્રિકાને લઈને ઊભો થયેલો વિવાદ રાજકીય અને સામાજિક ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ વિવાદના મૂળમાં છે આયોજકો દ્વારા પત્રિકામાં અનેક મહત્વના રાજકીય આગેવાનોના નામની બાદબાકી, જેમાં મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 18 મે 2025ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં યોજાનારા આ કાર્યક્રમના સ્થળની મર્યાદિત ક્ષમતા કે જે માત્ર 2500 લોકોની હોય, જેને લઈને વિવાદ ઊભો થયો છે. ત્યારે ગોઝારિયા નર્સિંગ કોલેજના ઉદ્ઘાટન સમારોહની પત્રિકા જ્યારે જાહેર થઈ ત્યારે તેમાં મહેસાણા જિલ્લાના 4 મુખ્ય રાજકીય હસ્તીઓના નામનો અભાવ જોવા મળ્યો હતો, જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે જેઓ જિલ્લાના વહીવટી અને વિકાસના કામોમાં મહત્વની ભૂમિકા ભજવે છે તેનું નામ ન હોવું એ સ્થાનિક વહીવટી નેતૃત્વની અવગણના તરીકે જોવામાં આવ્યું હતું. ગિરીશભાઈ રાજગોર કે જે ભાજપના જિલ્લા પ્રમુખ તરીકે તેનો પક્ષની સ્થાનિક રાજનીતિમાં મુખ્ય ભૂમિકા ભજવે છે, તેમની બાદબાકીને પક્ષના આંતરિક ગતિશીલતા પર સવાલો ઉભા કર્યા. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગુજારિયા હોસ્પિટલ અને આસપાસના વિસ્તારના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે અને તેમનું નામ ન હોવું એ રાજકીય અને સામાજિક રીતે આઘાતજનક માનવામાં આવ્યું હતું. પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ ભાજપના પ્રદેશ સ્તરે મહત્વની જવાબદારી નિભાવતા હોય, રજનીભાઈનું નામ પણ આ પત્રિકામાંથી ગાયબ જોવા મળ્યું હતું, જેને પક્ષની આંતરિક રાજનીતિ સાથે જોઈને જોવામાં આવી રહ્યું છે. ત્યારે આ બાદબાકીને લઈને સ્થાનિક ભાજપ કાર્યકરો અને સમર્થકોમાં નારાજગી વ્યાપી છે અને ખાસ કરીને નીતિન પટેલની અવગણના એક મોટો મુદ્દો બન્યો છે, કારણ કે તેઓ ગુજરાતના રાજકારણમાં પાટીદાર સમાજના મજબૂત નેતા તરીકે ઓળખાય છે અને ગોઝારિયા વિસ્તારના વિકાસમાં તેમનું યોગદાન સર્વાવિદિત છે. રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા.